પોરબંદરમાં ખાણ ખનીજના કાળા કાયદા સામે ખાણધારકો લાલધૂમ છે તો સરકારે તમામ ખાણોની લોયલ્ટી બંધ કરતા 24 ખાણો હાલ બંધ હાલતમાં છે, જેને કારણે હજારો મજૂરોની રોજીરોટી છીનવાઈ ગઈ છે। પોરબંદર જિલ્લાના માધવપુર ગામથી મિયાણી સુધીમાં સરકારે 224 બિલ્ડિંગ લાઇમસ્ટોનની ખાણો મંજૂર કરેલ છે। તેના લીઝ એગ્રીમેન્ટ મુજબની શરતોની અમલવારી શરૂ કરાતા ખાણધારકો દ્વારા હોબાળો મચી જવા પામેલ છે। રાજ્ય સરકાર દ્વારા ખાણ માલિક મજૂરો કાળો કાયદો જે બનાવ્યો છે, જેના કારણે ખાણ ધારકો મજૂરોની રોજીરોટી છીનવાઈ ગઈ છે। સરકારે તાત્કાલિક અસરથી જે આ કાયદો બનાવ્યો છે તે પાછો ખેંચી લેવાની જરૂર છે, જેથી હજારો મજૂરોની રોજીરોટી મળી રહે। હાલ સરકારે રોયલ્ટી બંધ કરી, જેના કારણે બિલ્ડિંગ લાઇમસ્ટોનની બધી લીઝો બંધ થઈ ગઈ છે। તેથી રાજ્ય સરકારની રોજિંદી આવકમાં પણ ઘટાડો થયો છે। જિલ્લાના ખાણધારકો જે સરકારનું એક અંગ છે અને સરકારે દરરોજની લાખો રૂપિયાની આવક ગુમાવેલી છે। બંધ એના માટે કહ્યું છે કે જે આ લીઝો છે તેને ફરતે ફેસિંગ વાળ અને 3x3 પિલોર બનાવવાના હોય છે, એવું સર આપણા ખાણ ખનીજ ઓફિસરે કીધેલું છે। તો તે અમે બનાવી દીધા છે અને લેખિતમાં પણ આપેલું છે। એ એમ કે છે કે હવે ખાણ માપીને પછી ચાલુ કરશું, હજે લગન કોઈ માપવા એવું નથી। તો હવે આ ખાણ ખનીજ તાત્કાલિક અસરથી આ ખાણો ચાલુ નહીં કરે તો ખાણ ધારકો અને મજૂરો આંદોલન કરશે, એની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે। લીઝ ધારકોએ પોતાની લીઝ ફરતે 3x3 કરતા પિલોર અને હેસિંગ કરવું ફરજિયાત છે અને દૂરથી દેખાય તેવું નિયમોનું બોર્ડ પણ દર્શાવવું ફરજિયાત છે। સરકાર દ્વારા ઉપરોક્ત કાયદા અને શરતોની અમલવારી ખાણ ધારકોએ રોષે ભરાયા છે અને આ પરત પાછી લેવા માટે કલેક્ટરને આવેદનપત્ર પણ આપી દીધેલ છે। પોરબંદર જિલ્લામાં આપણે 224 બિલ્ડિંગ લાઇમસ્ટોનની કોરી લીઝો આવેલી છે અને બાઉન્ડ્રી બાબતે કાંઈ પ્રશ્નો રહેતા હતા, પ્લસ ઇલીગલ બાબતે પ્રશ્નો રહેતા હતા, એટલે બાઉન્ડ્રી પિલર, સાઇન બોર્ડ અને ફેન્સિંગ આ ત્રણ પટ્ટેદારોએ કમ્પલસરી કરવા માટે અત્યારે સૂચનાઓ આપવામાં આવેલી અને જ્યાં સુધીને આ કામગીરી પૂરી ના થાય ત્યાં સુધીને ખાણકામ બંધ રાખવામાં આવેલું છે। સાથે સાથે એટલે એ રોયલ્ટી બંધ કરેલી છે અને ઇલેક્ટ્રિક કનેક્શન બી ટેમ્પરરી આ લોકોના બંધ કરેલા છે। તો અત્યારે એક ખાંડ કેટલા મજૂરોને? મજૂરોની વિગત તો અમારી પાસે નથી હોતી જનરલી, પણ દરેક લીઝ ઉપર પોતાની રિક્વાયરમેન્ટ પ્રમાણે હાલમાં તો મશીનરી હોય છે, એટલે મજૂરોની લીઝ હોલ્ડરની જરૂરિયાત પ્રમાણે લોકો રાખતા હોય। ઓવરઓલ એક લીઝ ઉપર 5 મજૂર જેવા હોય, 5-6 મજૂર રાખતા હોય, બાકી તો બધી ઓટોમેટિક મશીનરી હોય છે એનો ઘણા ઉપયોગ કરતા હોય। ખાણ માલિકોનું એવું કેવું છે કે જો કાળો કાયદો છે એ પાછો નહીં ખેંચાય તો આંદોલન કરશું? કાળો કાયદો કઈ છે નહીં, આ આપણા રૂલ્સમાં જ છે, એગ્રીમેન્ટમાં છે, પણ સખતાઈથી આની જરૂરિયાત અગાઉ નથી પડતી, એટલે તે વખત બહુ ઉપયોગ નહોતા કરતા। હવે એ શરતોનો અમલવારી કરાઈએ છે, નવેસરથી નવું ક્યાં કંઈ છે નહીં। પરંતુ લીઝ ધારક દ્વારા સરકારની શરતોનું પાલન નહીં કરતા સરકારી નિયમ અનુસાર તમામ 224 લીઝની રોયલ્ટી તંત્રએ બંધ કરી દીધી છે અને હાલ પૂરતું વીજ જોડાણ પણ કાપી નાખ્યું છે, જેના કારણે પોરબંદર જિલ્લાની 224 ખાણોનું કાયદેસર ખનન કામ બંધ થઈ ગયું છે, જેના કારણે સરકારને લાખો રૂપિયાની આવક પણ બંધ થઈ જવા પામી છે। હાલ તો સરકાર અને ખાણધારકો વચ્ચેના ઘર્ષણના કારણે હજારો મજૂરો બેરોજગાર બન્યા છે। જો સરકાર અને ખાણધારકો વચ્ચે વહેલી તકે સમાધાન નહીં થાય તો આ બેકારીને કારણે પોરબંદર જિલ્લામાં લૂંટફાટ, ચોરી અને હત્યા જેવા ગંભીર ગુનાઓમાં પણ વધારો થઈ શકે છે અને સરકારી તિજોરીને પણ નુકસાન જશે। દીક્ષિત ઠકરાર, S9 ન્યૂઝ, પોરબંદર।